કમળા, આ આપણા શહેરમાં જે નવા મેયર છે એ આપણી બાજુના જ છે, ખબર છે તને? તમે પેપર રેઢું મૂકો છો તે હું વાંચું, જ્યારે જોવો ત્યારે તમારા હાથમાં ને હાથમાં હોય. જો કમળા, ક્યારેય પેપર વાંચીને તારે મને સમાચાર જણાવવા પડ્યા છે? કારણ કે આખા દિવસમાં હું આખું છાપું વાંચીને જે કાંઈ સમાચાર હોય ને એ બધા જ તને સંભળાવું છું, સાચું ને? તમે છે ને ઉંમર પ્રમાણે હાવ ભૂલકણા થઈ ગયા છો. તમને તો ખબર જ છે ને કે હું હાવ અંગૂઠા છાપ છું, તો હું ક્યાંથી પેપર વાંચવાની હોઉં? હા ભાઈ, મને બધી જ ખબર છે તું અંગૂઠા છાપ છો, પણ તારા જીવનનું ગણતર ગજબનું છે હો. પણ હાવ સાચી વાત કહું ને કે જો તું મારી જિંદગીમાં ન હોત ને તો આ જિંદગી જીવવી બહુ કઠણ પડે. તમે તે હું આમ આટલી વાતમાં ઢીલા પડી જાવ છો. કુદરત આગળ કોઈનું હાયલું છે? આપણી કઠણાઈ એટલી કે કુદરત આપણી કસોટી કરે છે. બાકી આમ જોવો ને તો આપણે કેટલા સુખી છીએ, અને આમ જોવો તો આપણા જેવું દુઃખી કોઈ નથી. હું એ જ કહું છું કે આપણી ટીના 2 વર્ષની હતી ને ત્યારે આપણો કાનો અને પૂંજા એને આપણે ખોળે મેલીને હાલ્યા ગયા, અને આપણી ટીના તો હવે પરણવા લાયક થઈ ગઈ છે. કાલ સવારે હોસ્ટેલમાંથી આવશે અને એના લગ્ન લેવા પડશે, તો આપણે સામેવાળાને બધી જ વાત સોખેટ કરીને કરી દેવી પડશે કે આપણો કાનો. બસ બસ, બહુ થયું. હવે ભૂલી જાવ ને એ બધું. એ બેવ જણને જે હુજ્યું એ ખરું, બાકી આપણી ભોળી ટીનાને તો એટલી જ ખબર છે ને કે એના મા બાપ આ દુનિયામાં નથી. બીજું તો એને કાંઈ ખબર જ નથી, યાદેય નથી. બસ તો હવે બધુંય ભૂલી જાઓ, કાંઈ યાદ ન કરતા. હા, ભૂલી ગયા છીએ ને એટલે જ જીવાય છે, બાકી તો રોજ એને પળે પળે યાદ કરીને મરીએ જ છીએ. એ કોણ જોવે છે? સારું છે કે તે આ નિર્ણય લઈ લીધો કે ટીનાને હવે અહીંયા નથી રાખવી, અને જો ટીના અહીંયા હોત ને તો એના મા બાપનો ભૂતકાળ યાદ કરીને એને પણ શાંતિથી ન હકેથી જીવવા દે. સાચું કહું, હવે તો ટીનાની માં ગણો કે દાદી, હંધુય હું જ છું ને. અને તમે ક્યાં એની વાંહે ઓછી મહેનત કરી છે? બસ હવે તો ટીનાને હારું હાહર્યું મળી જાય ને એટલે પછી આપણે બેવ છૂટા. પછી ભલે ને ભગવાન આપણને લઈ લે. આ હું તમે વારે ઘડીએ ફોન જોયા કરો છો? કોઈ આવવાનું છે? અરે ના ના, એવું કાંઈ નથી. આ તો આમાં ટીનાનો ફોટો રાખ્યો છે ને એટલે ટીનાની યાદ આવે ને એટલે ઘડીએ ને ઘડીએ જોઉં છું. સારું, આપણી વાતું તો કોઈ દી ખૂટે એમ નથી. તમે બેહો, હું જરા અંદર કામ કરી આવું. હા, ઘણું કામ બાકી છે. હે ભગવાન, કેટલાય દિવસથી મારી ટીનાની રાહ જોઉં છું. હવે તો એની પરીક્ષાએ પૂરી થઈ ગઈ છે, અને જો એ કાલે આવી જાય ને તો મજા પડી જાય હો. મારી ટીના આવે ને એટલે. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, આવી ગઈ તું? હા બા. મારો દીકરો. કેમ છે તમારી તબિયત? સારી છે હો. અને દાદા ક્યાં છે? તારા દાદા બહાર ગયા છે તારા માટે આઈસ્ક્રીમ લેવા. આઈસ્ક્રીમ લેવા? બા, અત્યારે દાદાને થોડા જવા દેવાય. આમ બહાર તડકો તો જુઓ, કેટલો તડકો છે. બેટા, તું આ આકરા તડકાની વાત કરસ? અરે જીવનના આકરા તડકા જેવો તો આ તડકો નથી ને. અને બેટા, તું તો ભર તડકે સાયા વિનાની મોટી થઈ ગઈ. બેટા, કોણ જાણે એ કેવી ઘડી હતી કે એક આમટું બધુંય વિખાઈ ગયું ને બધુંય જતું રહ્યું. બેટા, બધુંય જતું રહ્યું. બા, શું તમે પણ આવી વાત કરો છો? તમારા જેવું હિંમતવાળું કોઈ નહીં હોય. ચલો બા, હવે છે ને સ્માઈલ કરો અને મારી એક વાત સાંભળો. તમને ખબર છે
હોસ્ટેલમાંથી મેં પરીક્ષા આપવા માટે આ શહેર પસંદ કર્યું છે, એટલે મારે 8 દિવસ, પૂરા 8 દિવસ તમારી સાથે રહેવાય, હે ને? બા, હું છે ને તમારો ખોડો બહુ જ મિસ કરતી હતી. અરે મારી દીકરી, મારો ખોળો પણ તારી જ રાહ જોતો હતો. ક્યારે મારી દીકરી ટીના આવે ને મારા ખોળામાં માથું મૂકે. બા, હું શું કહું, આ દાદા મારા માટે આઈસ્ક્રીમ લેવા ગયા છે કે પછી તમારા માટે? હા, બટા, તારા માટે જ લેવા ગયા હોય ને. મેં તો કેટલાય વર્ષો થઈ ગયા મોઢામાં આઈસ્ક્રીમ નથી મૂક્યું. આ મારો દીકરો ને વહુ ગયા ને પછી તો આઈસ્ક્રીમ બધુંય ભૂલાઈ ગયું છે બેટા, બધુંય ભૂલાઈ ગયું છે. બા, તો છે ને આજે તમારે આઈસ્ક્રીમ ખાવો જ પડશે, અને હું તમને આજે આઈસ્ક્રીમ ખવડાવવા પાર કરીશ. અરે બેટા, આઈસ્ક્રીમ ખાવા જેવડી તો તું છે. હવે આ ઉંમરે અમે આઈસ્ક્રીમ ખાઈએ તો કેવા લાગીએ? શું બા, તમે પણ બિલકુલ છે ને મારા જેવા લાગશો, મારા જેવા. અરે બસ, ચક્કર આવી જશે મને. બેસો બેસો. બા, મારી બા. હાય, ચક્કર આવી ગયા હો. પણ સાચું ખોટી ના, તો અસલ તારા બાપ જેવી જ છે. કોઈ પણ વાત હોય ને એ મનાવીને જ રહેતો. અને હા, તારી માં ઓછું બોલતી પણ સમજુ બહુ હતી. બસ ટીના, મને તો તારામાં તારા મા બાપ જ દેખાય છે. અરે ટીના. બા, તમે છે ને સાચું બોલો કે હું દેખાવે કોના જેવી લાગી રહી છું? અસલ તારી માં જેવી. એ છે ને અરીસા સામેથી ક્યારેય ખસતી નહીં, પણ કોણ જાણે કે શું સૂજ્યું ને. બા, જે થયું એ થયું, હવે ભૂલી જાઓ. જ્યારે યાદ આવે ને ત્યારે એકલા બેસીને રડી રહેવું, પણ આમ છે ને રોજ યાદ કરીને નહીં મૂંઝાવાનું. ચાલો સ્માઈલ કરો મારા ક્યુટ ક્યુટ બા, હે ને? મારી દીકરી. ચલો, હજી આપણે આઈસ્ક્રીમ પણ ખાવાનો છે. હા. નયન, કેટલું દૂર છે હજુ? અરે એ જ તો મૂંઝવણ છે. હા, આટલામાં નજીકમાં જ હશે હવે તો. પણ હા, મેં એ લોકો પાસેથી લોકેશન ન મગાવ્યું ને એ જ મારી ભૂલ હતી. પણ આમ પણ હવે એ લોકો વૃદ્ધ છે, એ લોકોને લોકેશન મોકલતા આવડતું હશે ખરા? એક્સક્યુઝ મી નયન, તમે ઘણીવાર એમના વખાણ કરતા હો છો, કેટલી વાર એવી ચર્ચા કરતા હો છો કે એ લોકોમાં કેટલી આવડત છે, અને આજે આ શંકા કરો છો એ પણ એક લોકેશન સેટ કરવાની બાબતમાં? ના, હા, તું ભલે અત્યારે બોલે, પણ સાચું કહું ને, તું જ્યારે એમને મળીશ ને ત્યારે તને સાચી પરિસ્થિતિની ખબર પડશે કે એ લોકો બધું જ શીખી શકે એમ છે. હા, ભારેમાં ભારે ખોરાક અને નિકટથી વિકટ સુધીની પરિસ્થિતિ પણ એ પચાવી જાણે. આપણે જ્યારે મળશું ને ત્યારે એ લોકો કહેશે, હું એમનો દીકરો છું. નયન, તો પછી એના દીકરા ક્યાં છે? નથી, હા, દુનિયામાં જ નથી. નયન, શું થયું હતું એ કહેશો મને? એ બંને ઝેર પીધું હતું એક સાથે. ઝેર પીધું હતું? પણ એ લોકોને આ ગરડા માવતરની દયા નહીં આવી હોય, એમનો વિચાર નહીં કર્યો હોય? તું વાત ન પૂછ. એ લોકોની કંઈક તો પરિસ્થિતિ એવી રહી હશે ને જેના કારણે એમને આવું કર્યું હશે. બાકી એક સમજદાર મા બાપના સંતાનો ક્યારેય આવું પગલું ન ભરે. એમની કઈ મજબૂરી હશે તો જ આવું બન્યું હોય.
અરે પણ એવી તો કેવી મજબૂરી કે મા બાપને રડતા મૂકીને આવા કાયરતા ભરા પગલાં ભરવા પડે? નયન, તમે વાત કરતા હતા ને કે એક નાની દીકરી પણ હતી, એનું શું થયું? હા છે ને, તારી અને એની ઉંમર બંનેની ઉંમર સરખી હશે. હા, આમ તો એ હોસ્ટેલમાં ભણે છે, પણ દાદા કહેતા હતા કે અત્યારે એ ત્યાં જ છે, ઘરે એમની સાથે. સારું કહેવાય, પણ બિચારી એ છોકરી કેવી રીતે મોટી થઈ હશે? મા બાપ વગરની એકલી. એકલી ક્યાં? હા, દાદા અને બા તો હતા જ ને. એ લોકોએ ક્યારેય આ દીકરીને તકલીફ નથી પડવા દીધી. અને સાચું કહું ને તો આ વાતનો ઉલ્લેખ તું ત્યાં બિલકુલ ના કરતી. હા, એ તો આપણા પાડોશી હતા એટલા માટે ખાલી આપણે એમને મળવા જઈએ છીએ ને એટલી જ વાત રાખજે. પણ મળવા તો ત્યારે જવાય ને જ્યારે તમે જલ્દી મને પહોંચાડો. ક્યારના વાતો કરો છો? હા યાર, હા, તે મને વાતવે લગાવી દીધો. તે દીકરીનું યાદ કરાવ્યું ને એ સારું કર્યું. હા, એ તો મને લોકેશન મોકલી શકે ને. હા, ફોન કરું દાદાને. હા, લે તું જ વાત કર ને અને એની પાસે લોકેશન મગાવી લે. ઓકે. બરાબર, Hello? લોકેશન મગાવજે પાછી. એટલે ટીના, આ મોબાઈલમાં પંચાંગ આવે જ ને, એમાં જો તો કમૂરતા ક્યારે બેહે છે. હા બા. હવે તારે ને કમૂરતાને હું લેવા જા? તારે શેના મુહૂર્ત જોવરાવા છે? કા એના જોવરાવા છે એટલે? આ તમને છે ને આમાં કાંઈ ખબર ન પડે, એટલે મહેરબાની કરીને તમે તો કાંઈ બોલતા જ નહીં. આ ટીના 22 વર્ષની થઈ ગઈ છે, હવે પરણવા જેવડી નથી થઈ. આ મંદિરમાં ઓલી સગુણી મળી હતી ને તો એ મને પૂછતી હતી કે હવે ટીનાનું હક પણ ક્યારે કરવું છે. તમારે ક્યાં સુધી બધાને જવાબ દીધા કરવાના કે હમણાં નથી કરવું, હજી વાર છે. બા, હા શું વાત કરો છો તમે? તમને ખબર તો છે ને કે હું તમારી સાથે સરખી રીતના રહી જ નથી. મને હોસ્ટેલમાં મૂકી દીધી હતી અને છે ને ત્યાં તમે સગપણની વાત કરવા લાગ્યા. દાદા, તમે છે ને હા બાને સમજાવો હવે. એ કમળા, લગ્નની વાત નહીં કરવાની હો. અને જો લગ્નની વાત કરવી હોય ને તો ઘર જમાઈ રહેવા આવે ને એવા છોકરાની વાત ચલાવવાની. અને ઘર જમાઈ રહેવા આવવાની ના પાડે ને તો એ લોકોને આપણે સોખવટ કરીને જ વાત કરી દેવાની કે એના દાદા પણ સાથે આવશે, એટલે સીધા જ ગોળ ધાણા જ ખાવાના રહેશે. હું છે ને તમારા બંનેથી રિસાઈ જઈશ ત્યારે જ તમને ખબર પડશે. તમે મને તમારાથી અલગ કરવા માંગો છો ને? હું તમારી સાથે નહીં બોલું ને તો જ તમે માનશો, મને ખબર છે. બેટા ટીના, આમાં રીસાવાનું કે નહીં બોલવાનું કાંઈ નથી આવતું. તું અમારાથી અલગ નહીં જ થાય. પણ બેટા આમે તે અમે લોકોએ જીવનમાં ઘણું બધું ગુમાવી દીધું છે, એટલે તારાથી અલગ થઈને અમે ક્યાં જવાના હતા. પણ બેટા એક વાતનો વિચાર કર કે જે દિવસે અમે બંને નહીં હોઈએ ત્યારે તારું કોણ, તારું ભવિષ્ય શું, તને સાથ આપવાવાળું કોણ? બેટા થોડુંક તું સમજ, થોડુંક અમે સમજીએ તો આપણે બધાય સુખી થઈશું. ડાય છે ને મારી દીકરી? અરે કમળા, હા ટીનાએ રિહાવાનું ચાલુ કર્યું ને આમાં એક વાત તો હું તને કહેતા હાવ ભૂલી જ ગયો. શું? અરે આપણો પેલો જગદીશભાઈ છે કે નહીં, હા. એનો દીકરો અને વહુ આ શહેરમાં કંઈક પ્રસંગમાં આવ્યા છે, તો આજે આપણા ઘરે પણ આવવાના છે. હા ટીના, નયન લગભગ તારાથી 2 વર્ષ મોટો હશે. નાનપણમાં તમે બંને સાથે જ રમતા, યાદ છે તને? શું તમે પણ એને ક્યાંથી યાદ હોય? એ સમજણી થઈ ત્યારથી તો એ આપણાથી આઘી થઈ ગઈ છે ભણવા માટે. અને જગદીશભાઈ એ ક્યાં જાજુ રહ્યા, એ શહેર છોડીને બીજે રહેવા જતા રહ્યા. એ વખતે નયન કદાચ 5 વર્ષનો હશે. દાદા, આ તો સારી વાત છે. ઈ બાને મને પણ કોઈ સાથે રહેવા મળશે અને મારા મમ્મી પપ્પા વિશે મને કંઈક 2 વાતો કરશે, હે ને? પણ હું શું કહેતી હતી, આ નયન ને લોકો છે એ આપણે શું સંબંધી થાય? જો બેટા, આમ જોવો ને
તો અત્યારે કોઈ સંબંધ નથી. અને આમ જુઓ તો ઘણો બધો છે. તને વાત કરું ને બેટા, એ આપણા જૂના પાડોશી હતા અને આમ તારા પપ્પાની ઓફિસનો બધો વહીવટ એ સંભાળતા હતા. અને નયનના પપ્પાની વાત કરું ને બેટા, તો સમય જતાં સમય બદલાઈ ગયો અને એણે આ શહેર તો શું રાજ્ય જ બદલી કાઢ્યું. અને તો પણ એ બધી વાત યાદ રાખીને એ લોકો આપણને આજે મળવા આવવાના છે આપણા ઘરે. ચલો સારી વાત છે દાદા. મહેમાન આટલા ટાઈમ પછી આપણા ઘરે આવે છે તો આપણે એને કંઈક સરસ મજાની રસોઈ બનાવીને જમાડીશું. બા, શું બનાવવું છે રસોઈમાં? અરે બેટા, તું આટલી બધી હરખમાં નહીં આવી જા. પહેલાં એ લોકોને આવવા તો દે. આપણને ક્યાં ખબર છે કે એ જમવાના છે કે નહીં. આવે પછી બનાવશું. હા, એ પણ છે. અરે હું તમે બે મા દીકરી પણ હવે એ પ્રસંગમાં આવ્યા છે તો જમીને આપણા ઘરે આવવાના હોય. અને આપણા ઘરે આવે એટલે ટીના પહેલાં એને આઈસ્ક્રીમ આપજે. હા, આઈસ્ક્રીમ. હા, આઈસ્ક્રીમ તો ઘણો બધો ભર્યો છે. બા, દાદા તમે બેસો, હું પહેલા આઈસ્ક્રીમ તમારા માટે લઈ આવું, પછી એમને આપીશું. સારું બેટા. જોયું, ટીના ટીના એટલા દિવસથી હું એને યાદ કરીને ગમમાં જીવતો હતો. આ છોકરી આવી ગઈ, કેવી ખુશીની પળો જાય છે. સાચે ઘરનો માહોલ કેવો થઈ ગયો. આપણે બે કેવી વાતો કરતા હતા ને અત્યારે જો ટીનાએ બધું ફેરવી નાખ્યું નહીં. હે ભગવાન, આપણે ક્યારના આ છોકરાની રાહ જોઈએ છીએ. ત્યાં ભૂલો તો નહીં પડ્યો હોય ને? હું તમે તે એ આજકાલના જુવાનડા કાંઈ ભૂલા ન પડે. આ તો રાવતા આવતા રસ્તામાં ક્યાંક હારી ખાણીપીણી મળી હશે ને તો ખાવા બેસી ગયા હશે. અને હા, પાન માવાની એ લોકોને ટેવ હોય એટલે વાર લાગે જ ને. ના હો, મારે ખ્યાલથી નયનને છે ને કોઈ જાતનું વ્યસન નથી. કારણ કે એના બાપાને એના દાદાને કોઈને વ્યસન નહોતું. એ તમે તો છે ને એ બધું હાવ ભૂલી જ જાજો. એવું કાંઈ નથી કે બાપાની સિતરેલી કેડી પર જ છોકરા વાલે. અને આ મોબાઈલે તો બધાને ભૂખ ભેગા કર્યા છે એટલે એનું કાંઈ નક્કી ન કહેવાય. હો હા હો, એ વાત તારી હાચી. આ તો હું અનુમાન લગાવું છું એવું. લ્યો, લગાવો અનુમાન તમે. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ. જો આવી ગયા. જય શ્રી કૃષ્ણ દાદા. એ જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. આવ દીકરા આવ, બેસ. બેટા એક વાત કહું, તને આમ હાલતા મેં જોયો ને તો ઘડીક તો મને એવું જ લાગ્યું કે મારો મિત્ર જગદીશ જ આવે છે. કારણ કે તારી હાલ જોઈ મેં, તારે વાળ, તારી આંખો જોયું ને તો ઘડીક તો મને એમ જ લાગ્યું કે મારો મિત્ર જગદીશ જ આવ્યો છે. અને બેટા આ તારી વહુ કેવી મજાની લાગે છે, રૂડી ને રૂપાળી. આવો બેટા બેસ. બાકી આ જમાનાની છોકરીઓ કોણ એવી હોય જે સાડીઓ પહેરતી હોય? બા, તમને આ ડાઈ લાગે છે? હા, બિલકુલ નહીં. હા, સાડી તો એ પહેરતી જ નથી. આ તો જેને અહીંયા આવવાનું હતું ને એટલે રસ્તામાં એક હોટલ આવી, ત્યાં ઊભી રખાવી, એક રૂમ ભાડે રાખ્યો અને મેડમ જેને તૈયાર થવા ગયા, હું ચા નાસ્તો કરતો હતો ને એ આ લાલી લપેટા અને સાડી પહેરીને આવી બહાર. બેટા એને સંસ્કાર કહેવાય કે કોને ત્યાં જઈએ છીએ અને કઈ રીતના જવું જોઈએ. અને બેટા સાચું કહું ને તો ધન્ય છે તારી જનેતાને કે આવી નાની નાની સમજ પણ તારામાં કેળવી છે. હા દાદા, આ માવતર જ તો છે ને જે આપણને બધી સમજણ આપે, સંસ્કાર આપે. એ બધું છોડો અને એમ કહો, હા તમે લોકો મજામાં તો છો ને? તમને ખબર છે બા, આખા રસ્તે તમારા વખાણ સાંભળ્યા એટલે મને થયું કે હવે આટલા વખાણ સાંભળ્યા પછી છે ને મારે સાડી પહેરીને જ મળવા જવું જોઈએ. સારું થયું બેટા તમે અહીંયા આવ્યા. કહું છું સુખી રહ્યો. લે બેટા, સુકન કહેવાય દીકરા. અરે હા તો ખોટું કહેવાય બા. કા હા, રૂડી રૂપાળી વહુ હું લાવ્યો. હા, અને આશીર્વાદ અને રૂપિયા બધું એને મળે છે. અરે મામા તો મારો ભાગ પડવો જ જોઈએ. એ સુખી રહ્યો બેટા ને જાજુ જીવો.
અને એને તમારી વાડી લીલી છમ રે. દાદા તમે કહેતા હતા કે ટીના આવી છે, તો એ ક્યાં છે? દેખાતી તો નથી. હા બેટા, એ કાંઈક ઉષામાયેલી પરીક્ષા છે ને એટલે ટ્યુશન ભરવા ગઈ છે, હમણાં આવશે. અને બેટા, હમણાં તું તારી બા પાસે ભાગ માગતો હતો ને ત્યારે મને તમારા બેયની નાનપણની યાદ આવી ગઈ. દાદા, તમે મને એ કહેશો કે આ નાનપણમાં કેવા તોફાની હતા, એવા તો કેવા પરાક્રમ કર્યા હતા કે બધા હેરાન થતા હતા એમનાથી. બસ હો, મારો દીકરો બહુ હોજો હતો, એ કોઈ દી એને તોફાન નથી કર્યા. અરે બેટા, એ નાનો હતો ને જ્યારે ભાગ માગતો ને ત્યારે ટીનાને મૂકીને એ ક્યારેય ભાગ ન ખાતો. અને ટીના જ્યારે પાપા પગલે ભરતી શીખી ને ત્યારે તો એ હાથ થોભીને એવો એને ફેરવતો. અરે નાનપણમાં તો મારો દીકરો બહુ ડાયો હતો. હા, સાચી વાત છે હો. અત્યારે શું સારું થયું દાદા, હા તમે મારી નાનપણની વાત કરીને હા મારી કદર કરી. બાકી મારી ક્યાં કોઈ કદર કરે, મને તો નકામો ગણે છે. બસ હા, હવે આ તમારી કદર કરીને એટલે જ ફેરા ફર્યા તમારી સાથે. બાકી હજુ પણ કુંવારા હોત. સાચી વાત છે ને મારી? મજા પડી ગયો દાદા, ખરેખર. હજુ તો મુખવાસ બાકી છે. હા ટીના, હવે તું ખાવા પીવાનું રહેવા દે. હા, નહીં તો છે ને મારે હવે રોકાઈ જ જવું પડશે અહીંયા. અરે તો રોકાઈ જ જાઓ, આ ઘર મહેમાનો માટે ખુલ્લું જ છે. હા દાદા, હું પણ આવું જ કંઈક વિચારું છું. કાં તો અમે લોકો રોકાઈ જઈએ અને કાં તો પછી ટીનાને સાથે લઈ જઈએ. સાચું, તમારી ટીના મને બહુ જ ગમી. હા, મને પણ તમારી સાથે મજા આવી ગઈ. તમે છે ને આમ જ આવતા રહેજો એટલે દાદાને ને બાને પણ સારું લાગે. નહીંતર આ બાને દાદા છે ને જૂના ફોટા જોઈને આમ જ એકલા એકલા રડ્યા કરે. હા, શેના ફોટા જોઈને રડ્યા કરે છે? જૂની યાદના ફોટા. મને જૂનું યાદ કરવાનું ના પાડે અને પોતે જૂનું ભૂલતા નથી, યાદ કરીને રડ્યા કરે. સાચું કહું ને તો મને તો એ જ નથી ખબર કે અમારા મમ્મી પપ્પાને શું થયું હતું. તું ફક્ત એટલું સમજ કે કોઈ બીજાની ભૂલના કારણે તારા મમ્મી પપ્પા આજે હયાત નથી. નયન, આ વાત શું છે જણાવશો મને? તમે ગાડીમાં પણ મને આ વાતની ચર્ચા કરવાની ના પાડી હતી. બા, એક ને એક દિવસ તો સાચું કહેવું જ પડશે ને. કેટલા દિવસ છુપાવશો બધું ટીનાથી? આજ નહીં તો કાલ વાતની ચોખવટ તો કરવી જ પડશે. બેટા, જૂના પાના ખોલીને હવે કોઈ ફાયદો નથી. અમે બેવ તો એ બધું ભૂલીને બેઠા છીએ. હવે એ બધું દોહરાવીને કામ શું છે? દાદા, આજે કહેવા દો. જો આજ સુધી જે મારો પરિવાર આ ભાર નીચે જીવે છે ને એમાંથી અમે મુક્ત થઈએ. તમારો પરિવાર એટલે નયન, તમે શું કહેવા ઈચ્છો છો? કારણ કે તમે મને કહો, સાંભળીને મને જરા પણ દુઃખ નહીં થાય. કેમ કે મેં સ્વીકારી લીધું છે. મારા મમ્મી પપ્પાનું જે સુખ મને નથી મળ્યું ને એ મને દાદાએ અને બાએ સુખ આપવામાં કંઈ કસર નથી રાખી. એણે બધી જ ફરજ નિભાવી છે એમની. અને મેં કદી કોઈને નથી પૂછ્યું કે મારા મમ્મી પપ્પા કયા કારણસર દેવલોક ગયા. દાદા, એક પેઢીએ એટલે કે મારા મા બાપે જુઓ, એણે તો આ વાત છુપાવી, પણ આજે ટીનાની સામે હું આ વાતનો ખુલાસો કરવા માટે જ આવ્યો છું. મારાથી આ બોજ લઈને હવે નથી ચલાતું. મારા મનનો ભાર હળવો કરવા માટે જ હું અહીંયા મળવા માટે આવ્યો હતો. આજે મને વાત કરવા દો. અરે બેટા, તું શા માટે આ જૂની વાતને વિખોળવા માંગે છે? અમને કોઈ ફરિયાદ નથી તો તું શું કામ મનમાં લઈને ફરે છે? હા બેટા,
એમની વાત સાચી છે. તું અહીં આવ્યો ને એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અને નક્કામાં વાદ વિવાદ થાય અને તમારા બે ભાઈ બહેન વચ્ચે દિવાલ ચણાય એવું શા માટે થવું જોઈએ? ટીના, હું તને જ ખાસ મળવા માટે આવ્યો હતો. લે આ કોરો ચેક. આમાં જે રકમ લખવી હોય લખી દે. તારો ભાઈ તારો કરજદાર છે અને હું આ કરજમાંથી મુક્ત થવા માંગુ છું. તને તારા મા બાપનું સુખ તો નહીં આપી શકું, પણ આ દાદાનો ભાર તો થોડો હળવો કરી શકું ને. પણ મને આમાં કંઈ નથી સમજાતું. તમે કંઈક ચોખ્ખી વાત કરો તો મને ખબર પડે. એમાં ચેક, રૂપિયા આ બધું ક્યાંથી આવ્યું? તને નહીં સમજાય, કારણ કે આ તારા અને મારા જન્મ પહેલાંની વાત છે. જ્યારે મારા પપ્પા તારા પપ્પાનું બધું જ કામ સંભાળી રહ્યા હતા. તારા પપ્પા પાસે મોટી કંપની હતી અને મારા પપ્પા ત્યાં ફક્ત કામ કરી રહ્યા હતા. પણ બંને બહુ સારા મિત્ર હતા. સાચું કહું તો મારો જન્મ થયો અને મારા પપ્પાને લાલચ જાગી. એમને રાતોરાત કરોડપતિ બનવું હતું અને એટલા માટે એ કંપનીમાં ફ્રોડ કરવા લાગ્યા, જેની જાણ તારા પપ્પાને બિલકુલ નહોતી. તારા પપ્પા તો મિત્રતાની હાડમાં હંજાઈ ગયા હતા. એમને તો બસ વિશ્વાસ હતો. મારા પપ્પા ખોટું કરતા રહ્યા, વિશ્વાસઘાત કરતા રહ્યા, છતાંય તારા પપ્પાને બિલકુલ જાણ ન થઈ. કંપની હેડે ગઈ, લોસમાં ગઈ, નુકસાની સિવાય કંઈ ન વધ્યું, લેણદારો વધ્યા. આ બધું તારા પપ્પાથી સહન નહોતું થતું. અચાનક સમાજનો ડર, કંપની બંધ થવાનો ડર, લોકોના મેણા, આ બધાથી ડરીને તારા પપ્પાએ ખોટું પગલું ભર્યું. તારા મમ્મી સાથે એ બંને ઝેર પી લીધું અને મારા પપ્પાએ આ વાતનો ફાયદો ઉઠાવીને આ શહેર છોડીને દૂર જતા રહ્યા. આ બધી વાત મારા દાદાએ મને કરી. સાચું કહું તો અમે તમારા ગુનેગાર છીએ. આ જે કંઈ પણ થયું છે એ બધું અમારી ભૂલના લીધે થયું છે અને તમારે ભોગવવું પડ્યું. તારે પણ ટીના. હા, ત્યારથી મને થયું કે હું તારો ગુનેગાર છું ટીના. બસ દીકરા, હવે ચૂપ થઈ જા. દાદા, તમે મારા દાદાને મિત્ર ગણતા હતા ને? તમે તો આ બધું ભૂલી ગયા, કારણ કે તમે નહોતા ઈચ્છતા કે આપણા બે ઘરના પરિવાર વચ્ચે દુશ્મની થાય. પણ મારા દાદાએ મને કહ્યું હતું કે આપણે બહુ મોટા કરજદાર છીએ. આ કરજ તો ક્યારેય નહીં ચૂકવી શકીએ. એટલે બેન, હું તારું બધું કરજ તો નહીં ચૂકવી શકું, પણ આટલું જરૂર કહીશ ટીના કે હું તારા લગ્ન ધામધૂમથી કરાવવા માંગુ છું. જિંદગીમાં ક્યારેય પણ તારે જરૂર પડે ને તો તારો ભાઈ ઊભો છે. હું હંમેશા તારી મદદ કરવા માંગુ છું. દાદા, બા, મારે પણ એક વાત કરવી છે. મારો ભાઈ હમણાં જ અધિકારી બન્યો છે, કલેક્ટર બન્યો છે. એના માટે અમે છોકરી ગોતી રહ્યા છીએ અને ટીનાથી વધારે સારી છોકરી કદાચ અમને નહીં મળે. જો તમે લોકો હા પાડતા હોય તો હું ટીનાને મારી ભાભી બનાવવા માગું છું અને સાથે સાથે મારા પતિના મનનો ભાર પણ હળવો થઈ જશે. બસ એકવાર ટીનાને તમે પૂછી લો, જો એ હા પાડે ને તો અમને કોઈ વાંધો નથી. અરે નૈના, આ તું શું વાત કરે છે? અમારી ટીનાને તો લગ્ન જ નથી કરવા. એને ટીના? હા, એને તો પૂછો એકવાર. ભાભી, તમારા જેવા ભાઈ ભાભી મળતા હોય ને તો હું લગ્ન જરૂર કરીશ, પણ હમણાં નહીં. હું કંઈક બની જાઉં ને પછી. ઠીક છે. ભગવાન, તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે આ કરજ ચૂકવવાનો મોકો તે ખરા સમયે આપે.